જય માતાજી। આમ આદમી પાર્ટી એક મોટો ધડાકો કરી રહી છે અને આમ આદમી પાર્ટી કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે। આમ આદમી પાર્ટીએ એક જાહેરાત કરી છે અત્યારે અને એનું પોસ્ટર અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે। હું છું ચેતર વસાવા। એ પોસ્ટર અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ છે અને એની અંદર 20 તારીખે છોટાઉદેપુરની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક ચેતર વસાવાના સમર્થનમાં લગભગ 1 લાખ લોકોનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મીટિંગની અંદર જે મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે 20 તારીખે 1 લાખથી વધારે લોકો જે સભાની અંદર એકઠા થવાના છે અને જે 1 લાખથી વધારે લોકો એકઠા થવાના છે એ લોકો દ્વારા લગભગ 51,000 લોકોનું હસ્તાક્ષર વાળું જન સમર્થન પત્ર અને એ આવેદન પત્ર બનાવીને છોટાઉદેપુરની અંદર એ જન સમર્થન પત્ર મામલતદારને એવો આપવાના છે। અને આમ આદમી પાર્ટી આના પહેલા ડેડિયાપાડાની અંદર જે 2 જૂનની સભા મળી હતી એ સભાની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, બ્રિજરાજ સોલંકી હોય, પછી કોંગ્રેસના નેતાઓ હોય, દરેક પાર્ટીના નેતાઓ એની અંદર હાજર રહ્યા હતા। પણ મિત્રો જે અત્યારે ફરીવાર 20 તારીખે જે સભા મળવા જઈ રહી છે છોટાઉદેપુર ખાતે, એની અંદર માત્ર સામાજિક જનસભા નથી। જે ડેડિયાપાડામાં મળી હતી એ માત્ર સામાજિક જનસભા હતી અને સમાજ દ્વારા ચૈતર વસાવાને સમર્થન આપવાની સભા હતી। પરંતુ જે અત્યારે સભા મળવા જઈ રહી છે છોટાઉદેપુરની અંદર 20 તારીખે, એની અંદર આમ આદમી પાર્ટી પોતાની પાર્ટી તરફથી આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। લાખોની સંખ્યામાં ત્યાં પબ્લિક ભેગી કરવાની છે અને ચેતર વસાવાના સમર્થનમાં 51,000ના હસ્તાક્ષર વાળું આવેદન પત્ર બનાવી અને તેઓ તે મામલતદારને આપવાના છે છોટાઉદેપુરની અંદર। અને મિત્રો આના પહેલા તમને ખબર છે કે જે અત્યારે પોસ્ટર વાયરલ છે એની અંદર કે હું છું ચેતર વસાવા જન સમર્થન અને જે ચેતર વસાવા કે અમારો અવાજ છે એવું અત્યારે પોસ્ટર એક વાયરલ થઈ રહ્યું છે અને પોસ્ટરની અંદર 20 તારીખની અંદર છોટાઉદેપુરમાં એક મોટી સભાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાના સમર્થનમાં કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો તમને ખબર છે અત્યારે કોર્ટની અંદર એક પછી એક દલીલો ચાલી રહી છે। એ દલીલોની અંદર સૌથી પહેલા જે તમને ખબર છે કે ચેતરભાઈ વસાવાની 2023માં જે વન કર્મચારીનો કેસ હતો એની અંદર 7 વર્ષની સખ્ત સજા એટલે કે જેલ અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। પરંતુ અત્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર એમના માટે એક પછી એક અપીલો ચાલી રહી છે, જેની અંદર આપણે 15 દિવસની બાળકીની જે માતા હતી એમને તો કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને એમને જામીન પર મુક્ત પણ કરવામાં આવ્યા છે। એના પછી અત્યારે જે ચાલી રહી છે જામીન માટેની અરજીઓ, એમાં સૌથી પહેલા જે મહિલાઓ છે અંદર, એમાં ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા હોય, એ પછી અન્ય કર્મચારીઓ જે અન્ય ખેડૂતો છે એ બધાને બહાર લાવવા માટે સૌથી પહેલા એની અત્યારે ટ્રાયલ ચાલી રહ્યો છે હાઈકોર્ટની અંદર। એક પછી એક તારીખો પડી રહી છે, હજી સુધી ત્યાં કોઈ નિર્ણય હજુ સુધી તો આવ્યો નથી અને આના માટે આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાને હાઈકોર્ટમાંથી સ્ટે લાવવા માટે દિલ્હીના 2 મોટા વકીલો અને ગુજરાતના 6 વકીલો એમ ટોટલ 8 વકીલોની ટીમ બનાવી છે અને એ ટીમ ચેતર વસાવાના સ્ટે માટેની કામગીરી કરી રહી છે। પરંતુ હજી સુધી કોઈ સ્ટે મળ્યો નથી કે હજી સુધી એ તારીખ પર તારીખો ચાલી રહી છે। એની વચ્ચે અત્યારે છોટાઉદેપુરની ખાતે આમ આદમી પાર્ટી દ્વારા 1 લાખ લોકોને ભેગા કરી અને 51,000 લોકોના હસ્તાક્ષર વાળું સમર્થન પત્ર બનાવીને એ આવેદન પત્ર આપવાની તૈયારી કરી રહ્યા છે અને અત્યારે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે એ સભા માટેની। અને મિત્રો જે ચેતર વસાવાને સજા થઈ એ કેસની અંદર ચેતર વસાવા અત્યારે હાલ બરોડાની અંદર સેન્ટ્રલ જેલની અંદર બંધ છે। અને મિત્રો તમને ખબર છે અને અમને પણ કે ચેતર વસાવાનો જે કેસ છે એના માટે અત્યારે આમ આદમી પાર્ટીને એવું લાગી રહ્યું છે જો કે અમે ચેતરભાઈ વસાવાને જો નહીં એમને સપોર્ટ કરીએ અથવા અમને અહીંયાથી બહાર નહીં કાઢીએ તો જે આદિવાસી પટ્ટો છે, વિસ્તાર છે, અંબાજીથી લઈને ઉમરગામ સુધી, એ પટ્ટાની અંદર આમ આદમી પાર્ટી સૌથી મજબૂત પાર્ટી ગણાય છે અત્યારે હાલના સમયની અંદર। અને આમ આદમી પાર્ટીનો સૌથી બેસ્ટ અને પોસ્ટર બોય જે ચહેરો છે ચેતરભાઈ વસાવા, જો એમને આ સજા થાય
અને એમને આવતી ચૂંટણી લડવા ના મળે અને 7 વર્ષની જો સજા છે યથાવત રહે અને એમનું ધારાસભ્ય પદ રદ થાય. હજી સુધી ધારાસભ્ય પદ રદ થયું નથી, એ પણ એક રહસ્યમય છે કે કેમ હજી સુધી એ રદ નથી થયું. પરંતુ આમ આદમી પાર્ટીને એવું છે કે જો ચેતરભાઈ વસાવા અમારા હાથમાંથી નીકળી જાય છે અને એમને અમે નથી બચાવી શકતા, તો જે અત્યારે આદિવાસી વિસ્તારની અંદર સૌથી મજબૂત પાર્ટી છે આમ આદમી પાર્ટી, એને નુકસાન ભોગવવું પડી શકે છે. તેનો ત્યાંથી સફાયો થઈ શકે છે. અને જો સંજોગો એવા બને અને ચેતરભાઈ વસાવા ભાજપની અંદર આવી જાય તો પછી આમ આદમી પાર્ટીનું ત્યાંથી પત્તું સાફ થઈ શકે છે. એટલા માટે અત્યારે આમ આદમી પાર્ટી એડીથી ચોટી સુધીનું જોર લગાવી રહી છે અને કઈ રીતે ચેતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ બચાવી રાખવું, કઈ રીતે એમને આમ આદમી પાર્ટીની અંદર જાળવી રાખવા, કઈ રીતે અન્ય પાર્ટીની અંદર ચેતરભાઈ વસાવા ના જાય, એના માટે દરેકે દરેક વસ્તુની મહેનત કરી રહી છે. કારણ કે આના પહેલા આમ આદમી પાર્ટી ભોગવી ચૂકી છે. જ્યારે રાજુ કરપડાની જેલ થઈ હતી અને એમના માટે કંઈ પણ એમણે કર્યું ના હતું એવું રાજુ કરપડા એમના પર આક્ષેપ લગાવ્યા હતા અને એના પછી રાજુ કરપડા એ ભાજપની અંદર જતા રહે છે. એના પછી આમ આદમી પાર્ટી જોડે કોઈ ખેડૂત એવો નેતા નથી બચતો. અને અત્યારે હમણાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું એની અંદર સપોર્ટ કરવા માટે આમ આદમી પાર્ટી જોડે એવો કોઈ મજબૂત નેતા ના હતો. એટલે આમ આદમી પાર્ટીને પણ સમજાઈ ગયું છે કે જો ચેતરભાઈ વસાવા એમના જોડેથી જતા રહ્યા તો જેમ ખેડૂતોના વોટ એમના જોડેથી જતા રહ્યા છે, એમના હાથમાં નથી રહ્યા, એવી રીતે આદિવાસી વિસ્તારની અંદર પણ એમને સૌથી મોટું નુકસાન ભોગવવું પડે છે. અને ચેતર વસાવા જેવા લડવૈયા એવો નેતા એમને ફરીવાર મળવો મુશ્કેલ છે. અને ફરીવાર આમ આદમી પાર્ટીને આદિવાસી પટ્ટાની અંદર મજબૂત બનાવી શકે એવો કોઈ નેતા અત્યારના હાલના સમયમાં નથી દેખાઈ રહ્યો આમ આદમી પાર્ટીની અંદર. એટલા માટે આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાને બચાવવા માટે દિલ્હીના 2 હાઈ લેવલના વકીલો જે મોટા મોટા નેતાઓનો કેસ લડી ચૂક્યા છે એવા 2 વકીલોને હાયર કરવામાં આવ્યા છે. એના સિવાય ગુજરાતના ટોપ લેવલના 6 વકીલોને પણ હાયર કરવામાં આવ્યા છે. અને આ 8 વકીલોની ટીમ દ્વારા હાઈકોર્ટની અંદર કેસની અંદર તેઓ પેરવી કરી રહ્યા છે અને ચેતર વસાવાને સ્ટે લઈ આપવા માટેનું કામ કરી રહ્યા છે. પણ એના પહેલા એમનું ધારાસભ્ય પદ પણ હજી રહસ્યમય બની રહ્યું છે. કારણ કે એમનું ધારાસભ્ય પદ પણ હજી સુધી રદ કરવામાં નથી આવ્યું. મિત્રો, જે 1951 નો જનપ્રતિનિધિ અધિનિયમ છે એના પ્રમાણે, જેમ તમે મારા આગળના વિડીયોમાં જોયું છે તો એમાં પણ મેં તમને કીધું હતું કે જે જનપ્રતિ અધિનિયમ છે 1951 નો, એના પ્રમાણે કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એને 2 વર્ષ કે તેનાથી વધારે સજા આપવામાં આવી હોય કોર્ટ દ્વારા કે કોઈ પણ રીતે મિત્રો, તો એનું ધારાસભ્ય કે સાંસદ સભ્યનું પદ ઓટોમેટિક એટલે કે રદ થઈ જતું હોય છે. પણ જો એના પર સ્ટે લાવે કોર્ટમાંથી તો પછી એમનું ધારાસભ્ય પદ ચાલુ રહેતું હોય છે. પણ ચેતરભાઈ વસાવાના કેસની અંદર ગુજરાત સરકાર દ્વારા અત્યારે એમના પર ધારાસભ્ય પદ હજી સુધી રદ કરવામાં નથી આવ્યું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એમનું પદ હજી સુધી રદ કેમ નથી કર્યું? આના પાછળની શું કહાની છે? કોઈ આની પાછળ ભાજપની રમત છે કે શું છે? એવું કરી રહ્યા છે કે ભાઈ ચેતરભાઈ વસાવાને તોડવામાં આવે અને એમને આવી રીતે મુશ્કેલીઓમાં આવે અને એના પછી તેઓ ભાજપની અંદર જોડાઈ જાય, એવી પણ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે લોકમુખે. પણ હજી સુધી આપણને સાચી માહિતી મળીને જ્યાં સુધી સામે નથી આવી ત્યાં સુધી આપણે કઈ કહી નથી શકતા. પણ હવે આની અંદર શું થાય છે? ચેતરભાઈ નું ધારાસભ્ય પદ રદ થશે કે પછી બચાવી રાખી શકશે? અને જે અત્યારે છોટાઉદેપુરની ખાતે 20 તારીખે જે સભા મળવા જઈ રહી છે એની અંદર લાખોની સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકોને ભેગા કરવાના છે આમ આદમી પાર્ટી આયોજન કરી રહી છે. અને એની અંદર 51,000 થી વધુ લોકોની સિગ્નેચર કરાવીને, એટલે કે એમના હસ્તાક્ષર લઈ અને એક આવેદન પત્ર છોટાઉદેપુરના મામલતદાર સાહેબને સોંપવાનું છે અને એ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આપવાનું છે. આ મિત્રો, આમ આદમી પાર્ટી પણ પોતાનું એડીથી ચોટી સુધીનું જોર લગાઈ રહી છે ચેતર વસાવાને બચાવવા માટે. અને ભારતીય જનતા પાર્ટી કે જે ગુજરાત સરકાર છે એ હજી સુધી ચેતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રદ નથી કરી રહી. તો આની અંદર શું લાગી રહ્યું છે તમને અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ભાજપ કોઈ ચાલ ચાલી રહ્યું છે કે પછી આમ આદમી પોતાના જે અત્યારે જન સમર્થન મળી રહ્યું છે જે ચેતરભાઈ વસાવાને આમ આદમી પાર્ટીની અંદર રહેવા છતાં પણ જે આદિવાસી વિસ્તારમાંથી એના જોરના લીધે એનું ધારાસભ્ય પદ નથી રદ થઈ રહ્યું, કે પછી ચેતરભાઈ વસાવાને આમ આદમી પાર્ટી બચાવી અને પોતાની અંદર બચાવી રાખી શકશે, કે પછી ભાજપ એને તોડી અને પોતાના પક્ષમાં લઈ લેશે?
પછી ચેતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ રદ થશે કે નહીં થાય, તેઓ આવનાર સમયની અંદર ચૂંટણી લડી શકશે કે નહીં લડી શકે? મિત્રો, તમને જે પણ લાગતું હોય આ વિષયની અંદર મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મને જેમ જેમ સમાચારો મળતા રહેશે એમ હું તમારા માટે નવા વિડીયો બનાવતો રહીશ. મિત્રો, ત્યાં સુધી તમારા જોડેથી રજા લઉં છું. જય માતાજી, જય શ્રી રામ.